કેમ છો મિત્રો? બધા મજામાં દેશો. જો આપણે નહીં ધોઈને થઈ ગયા છીએ તૈયાર, કેમ કે આપણે જવાનું છે મંગલપુર ધામે, કેમ કે આપણા ભાઈબંધનો છે તાવો અહીંયા. અને આપણે અહીંયા બધાને તમને દેખાડશું કે કેટલા બધા રવિવાર ભરે છે, કેટલા મેલડી માને છે. આમને અમારા બ્લોકમાં જોડાતા રહીજો. જો આપણી ગાડી પણ થઈ ગઈ છે તૈયાર. બોલાવે આ મેલડી હારે હોય તો તારા ધાર્યા કામ તાવે મંજિલ તમારે. ઘણા પણ ચાલીને પણ જાય છે. જો મંગળપુર રોડ ખરાબ છે પણ તોય બધા ઘણા હાલીને જાય છે, જોઈ શકો છો. જો આપણે તો ગાડી લઈને જાય છીએ કેમ કે ભાઈબંધનો તાવો હોય. એ જય મેલડીમાં હાલ્યા. જો બધા ઘણા હાલીને જાય છે. આપણો ભાઈબંધનો તાવો એટલે આપણે ગાડી લઈને નીકળ્યા. મિત્રો જોઈ શકો છો, જો આ મંગળપુર ધામ છે, બરવાળાથી 5 કિલોમીટર છે. ઘણા હાલીને પણ આવે છે, ઘણા ગાડીઓ લઈને પણ આવે છે. મિત્રો જોઈ શકો છો, જો બધા કેટલાય મિત્રો પગે લાગવા આવ્યા છે. જો આમ તાવા બાવા થાય છે. અહીંયા પાણીની બરફ છે, અહીં બાકડા પણ છે બેવા માટે. જો આ મંગળપુર ઘણા બધા મેલડી માને છે, જોઈ શકો છો. તો આપણે પણ પહોંચી ગયા છીએ મંગળપુર. જો આ મંગળપુર, જો આ માં પણ લખેલું છે, ધજા પણ છે. ચાલો આપણે દર્શન કરી લઈશું. જોઈ શકો છો, તો અહીંયા તાવા કરવાનું છે, બધા તાવા પણ કરે છે. જો આ મંદિર છે. આપણે પ્રસાદી લઈ લીધી, હવન થાય છે. જો આ મંદિર છે, આ બાજુ હવન ચાલુ છે. આ બાજુ ભાઈબંધનો તાવો છે એટલે આપણે હવે જવાનું છે એનકોર, કેમ કે ભાઈબંધને લાગે ને એ ખોટું. તો મિત્રો અહીંયા આપણા ભાઈબંધનો તાવો ચાલુ છે. જો અહીંયા પૂરી તળાઈ છે આપણા ભાઈબંધની. જો ઘણા લોકો તાવો કરવા પણ અહીંયા આવે છે મંગળપુર ધામે, જોઈ શકો છો. કેમ કે આપણા ભાઈબંધનો તાવો છે એટલે આપણે અહીંયા આવવું પડે.